સમાચારમાં આગળ વાત કરી તો મહેસાણાના વિસનગર તાલુકાના ઉદલપુર મહેસાણા હાઈવે પર બનેલી દુર્ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું છે। રિક્ષામાં બેસીને જતી યુવતી નોકરી પર જતી હતી। પૂનમબેન ઠાકોર નામની યુવતી અચાનક રિક્ષામાંથી નીચે પડી જતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી। અજય કોટન ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતા પૂનમબેન રિક્ષામાંથી નીચે પડીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। આ ઘટનાને અનુસરી વિસનગર પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। વિસનગરમાં ચાલુ રિક્ષામાં યુવતી પડી જતા તેમનું દુઃખદ મૃત્યુ નીપજ્યું છે। ઉદલપુર મહેસાણા હાઈવે પર આ ઘટના બની છે, જ્યાં મૃતકને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી। ત્યાંથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબે આ યુવતીને મૃત જાહેર કરી હતી। પૂનમબેન ઠાકોર નામના યુવતી છે જે રિક્ષામાં પડી જતા મોત થયું હતું।